નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, જો તમે એક મોટી કંપની એટલે કે રિલાયન્સ કંપનીમાં જોબ કરવા માંગતા હોય, રિલાયન્સ જીઓ કંપનીમાં જોબ કરવા માંગતા હોય તો તમારા માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે। મિત્રો, આ ભરતી માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ખાલી 10 પાસ જ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો 80,000ની આસપાસ સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે રિલાયન્સ જીઓ। રિલાયન્સ જીઓ દ્વારા વેકેન્સી તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ, વેકેન્સીના નામની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, અકાઉન્ટન્ટ, સિક્યુરિટી ઓફિસર, પેકિંગ બોય, વેરહાઉસ કીપર, ફાઇનાન્સ મેનેજર, ડ્રાઈવર, હેલ્પર, ક્લાર્ક, ટેકનિશિયન, આસિસ્ટન્ટ, ગ્રેજ્યુએટ ટ્રેની એન્જિનિયર એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। તમારું ઓનલાઈન ઇન્ટરવ્યૂ અથવા તો ત્યાં જઈને તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે। સેલરીની વાત કરીએ તો ગુડ સેલરી એઝ પર રૂલ્સ, જે પણ તમને નિયમ અનુસાર સેલરી છે તે મળવાપાત્ર રહેશે। જોબ લોકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા, આખા ઇન્ડિયામાં તમને કોઈ પણ જગ્યાએ જોબ મળી શકે છે અને કોઈ પણ જગ્યાએ તમે એપ્લાય પણ કરી શકો છો। કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। એક્સપિરિયન્સની વાત કરીએ તો આ ભરતી માટે તમારે કોઈ પણ એક્સપિરિયન્સની જરૂર નથી। ફ્રેશર હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી એટલે કે બી કરેલું હોય, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યની ડેટની વાત કરીએ તો ઓનલાઈન એપ્લિકેશન ડેટની વાત કરીએ તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું, તમે આજે જ એપ્લાય કરી શકો છો। ફાઇનલ ડેટની વાત કરીએ તો એઝ સોન એઝ પોસિબલ, જેલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજે નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।